ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरू श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगण रघुनाथां वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवम् श्री राधा कृष्ण पादां सहगणा ललिता शेषाखावितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपीश गोपिका कान्ता राधकान्ता नमोस्तु तप्त काञ्चन गौरांगी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनन्तकोटि वैष्णववृन्दति ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णदीक्षाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी के नाम नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी जय हो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिव साधु गौरवृंद બધા પોતાનું માઇક ચાલુ કરીને અનમ્યુટ કરો हरे कृष्णा हरे हरे कृष्णा कृष्ण हरे हरे कृष्णा कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे राम हरे 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 कृष्ण कृष्णा हरे हरे कृष्ण राम કરવાને कृष्ण कृष्ण माता जी તો કાલે વ્યાસ પૂર્ણિમા છે ગુરુ મહારાજની તો ગુરુ મહારાજનો મંત્ર યાદ આવી ગયો ને હું શીલા આજે પ્રભુપાદજી બદલોણો માટે તો બદલોણો આજે ચલો શરૂ માતાજી કરીએ કલાવતી કરુણાદાત ત્રિવી દેવી દાસી માતાજી આવ્યો તો દીપેશ્વરી માતાજી હરે કૃષ્ણ તમારો હેન્ડ રેસ છે કો હોસ્ટ આપું એવું હા માતાજી કોહોસ્ટ આપો ને કાલે ખૂબ સરસ અહીંયા જૂ ઇસ્કોનમાં વ્યાસ પૂજા છે 77th છે આ તો અમારી 75 છે સ્લાઇડમાં તો ખૂબ જરૂરી છે આપણને ગુરુ પરંપરા વિશે જાણવું આપણે કયા સંપ્રદાયથી જોડાયેલા છે હે ને તો માતાજીએ તો જરૂરથી આ સ્લાઇડમાં તમને સમજાવ્યું હશે તો ચલો થોડું ઓવરવ્યૂ લઈએ ફટાફટ 5 મિનિટ 10 મિનિટમાં 5 મિનિટમાં પતાવીએ સો તમને ખ્યાલ છે અહીંયા નામ તો લખ્યું છે પણ તમને એમના વિશે ખબર છે હરે કૃષ્ણ કોઈ પણ હેન્ડ રેઝ કરીને એમના વિશે અમારા હિઝ હોલીનેસ ગુરુ મહારાજ જય પટાકા સ્વામીજી એના વિશે કોઈ જાણતું હોય નવા પાર્ટિસિપન્ટ જેમને ખબર હોય થોડી ઘણી એ કે હરે કૃષ્ણ થોડું સ્લાઇડ ટુ સ્લાઇડ હું જઈશ અને થોડું મને જાણવું છે કે તમે કાલે ઓરિએન્ટેશનમાં હતા તો કેટલું જાણો છો થોડું રિવિઝન કોઈનો હેન્ડ રેઝ નથી જોઈ રહ્યો મારો અવાજ આવી રહ્યો છે બધાને સંભળાઈ રહ્યું છે બધાને હરે કૃષ્ણ હા હા માતાજી માતાજી અવાજ આવે છે માતાજી कैसे कोई मैंने थोड़ी एक शब्द પણ કહી શકો ગુરુ મહારાજ વિશે ક્યાં છે ગુરુ મહારાજ ચલો ગુરુ મહારાજ ક્યાં એમનું નિવાસ સ્થાન ક્યાં છે હા એટલું તો ખ્યાલ હશે કોઈને તો નવા પાર્ટિસિપન્ટમાં ખ્યાલ છે કોઈને अच्छा नाम श्रेष्ठ प्रभु जी बोलो
હરિ બોલ. હરે હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ માતાજી. જય બત્તા સ્વામી મહારાજ અત્યારે માયાપુરમાં રહે છે. આપણા જીબીસી ના જે ગવર્નિંગ બોડી છે એના ચેરમેન છે. અને માયાપુરનું મંદિર છે એમના જે કે વિશ્વનું સૌથી મોટામાં મોટું મંદિર છે એ એમના ગાઈડન્સમાં અત્યારે તૈયાર થઈ રહ્યું છે. અને એ શરૂઆતથી એમ તો એવું ખ્યાલ છે યુએસ ના છે. અને પહેલેથી જ શ્રીલ પ્રભુપાદની સાથે હતા. અને ઘણા વર્ષોથી પ્રભુપાદની સાથે રહ્યા પછી એમને દીક્ષા લીધી છે પ્રભુપાદના એમાં. અને સંન્યાસ દીક્ષા આપી છે. અને એમના ઘણા બધા અનુયાયીઓ આખા વિશ્વમાં છે. અમારા સુરેન્દ્રનગરમાં પણ છે. પણ એમના વિશે મેં એટલી વાત કરું કે હું લગભગ 2023માં મેં એમને રૂબરૂ અમદાવાદમાં જોયા હતા ઇસ્કોન મંદિરની અંદર. અને ત્યારે જ્યારે એમને 45 મિનિટનું એમનું લેક્ચર લીધું હતું એમને. પણ એમને 45 મિનિટના લેક્ચરની અંદર એમની જે કન્ડિશન હતી કે એ બેસી બી નથી શકતા. એમના મોંમાં એન્ડોટ્રેકિયલ ટ્યુબ હતી. એના નાકની અંદર ઓક્સિજન ચાલુ હતું. સાઈડમાંથી સિક્રેશન ચાલુ હતું. સક્શન મશીન હતું. ઘણા બધા એમના શરીરની અંદર ઘણી બધી તકલીફ હતી. પણ એમને લેક્ચરમાં એવું કીધું હતું કે હું શરીરથી ભલે ગમે એટલો બીમાર હોઉં છું પણ હું મારી આત્મા તો શુદ્ધ છે. એટલે હું મારા શરીરને ગમે એ થાય એનો કોઈ વાંધો નથી. પણ હું શ્રી કૃષ્ણ ભગવાન કે શ્રી કૃષ્ણની સેવામાં મારી આત્માને જેટલો બી લગાવું અને જ્યાં સુધી હું રહું ત્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રચાર કરતો રહીશ. આવી એમની વિશે મેં વાત સાંભળી હતી માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરિ બોલ. પ્રભુજી ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. તો અમારા જેવા જે નવા પાર્ટિસિપન્ટ ને જૂના પાર્ટિસિપન્ટ ને તમે ખૂબ જ સરસ એમના વિશે જે જ્ઞાન આપ્યું અને એમની સાથે કનેક્ટ થવાનું. અને હું બધા જેટલા પણ આપણા બધા પાર્ટિસિપન્ટ છે, કાલે ગુરુ પૂજા છે, વ્યાસ પૂજા છે. તો જરૂરથી ટેમ્પલ લિંકમાં જોડાજો. અને જો આપણા ક્લાસ ના હોય અને એની પહેલા આપણે તમને લિંક ને બધું મોકલાવવામાં આવશે. અને પ્લીઝ બધાને હું રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ કૃપા કરીને જોડાજો. અને આપણે શરૂઆત કરીએ અહીંયા ઓરિએન્ટેશનની. તો શીલા પ્રભુપાદ વિશે તો બધા જ જાણીએ છીએ આપણે, હે ને. તો માતાજીએ ખૂબ સરસ રીતે આપણને સમજાવ્યું. તો પ્રણામ મંત્ર પણ આપણે જે હમણાં નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નામિને નમસ્તે સારસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારીને. તો જ્યારે તમે લેવલ 2 ની શરૂઆત કરો છો, ત્યારે શરૂઆતથી ધીરે 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 આપણે આ પ્રણામ મંત્ર બોલતા હોઈએ છીએ. અને પ્રણામ મંત્ર સાંભળીને, હે ને, કૃષ્ણ ભગવાન પણ અર્જુનને શું કહે છે? તત્ શુણું, સાંભળવું અને સાંભળીને એને અપ્લાય કરવું. તો આપણે પણ જે લેવલ 2 ની શરૂઆત કરી છે, તો આ જે આપણે દરેક અધ્યાયને 2-2 દિવસ 3-3 દિવસ આપ્યા છે એ પ્રમાણે રોજ જો આપણે બોલતા હશો, આ તમારામાંથી ઘણા બધા નવા પાર્ટિસિપન્ટે જરૂરથી શીખી પણ લીધું હશે અને આવડતું પણ હશે. તો જરૂરથી આને શીખવું અને જરૂરી છે. જરૂરી એટલા માટે કે જ્યારે આપણે પ્રણામ મંત્ર બોલીએ ત્યારે આપણા ગુરુ સાથે આપણો ડાયરેક્ટ કનેક્શન થઈ જાય. અને પ્રણામ મંત્ર અને જ્યારે આપણે ઇસ્કોન મંદિરમાં જઈએ અને કેવી એનો અનુભવ તમે પોતે જાતે કરી શકો છો. તો પંચતત્વ તો તમે બધાને જાણો જ છો. તમે હરિનામ મહામંત્ર પણ જાણો છો, બરાબર. તો એ આપણે બધા જ માળા કરીએ છીએ એટલે અને ગુરુને યાદ કરીને જરૂરથી આપણે આપણી માળાની શરૂઆત કરવી જોઈએ. ને આ બધું તો ઓરિએન્ટેશનમાં આવી ગયું છે. બધું જ માતાજીએ તમને ખૂબ જ સરસ રીતે સમજાવી દીધું છે. અને આપણે ધીરે ધીરે આગળ વધીએ. તો તમે દરેક સ્લાઇડ જોતા જજો. અને જ્યાં મને એવું લાગે કે આ જરૂરી છે, તો હું અહીંયા સ્લાઇડમાં ઊભી રહીશ અને તમને પૂછીશ સવાલ અને મને કહેજો. અને જેટલું મને મારી જે સમજણ છે એ પ્રમાણે તમને સમજાવવાનો જરૂરથી પ્રયત્ન કરીશ. હા, તો તમે બધાએ મારું નામ જોઈ લીધું હશે. મારું લીગલ નેમ છે કલ્પના પટેલ અને મારું દીક્ષિત નેમ છે કલાવતી કરુણાદાત્રી દેવીદાસી. 2 દિવસ હું તમારી સાથે રહેવાની છું, આજનો અને કાલનો દિવસ. ને અહીંયા તુલસી પૂજન
નું મહત્વ શું છે? તો વાંચીએ. સ્કંદ પુરાણમાં તુલસીના વૃક્ષ વિશે કહેવામાં આવ્યું છે. હું તુલસીના વૃક્ષને સન્માનપૂર્વક નમસ્કાર કરું છું, જે તરત જ પાપ કર્મોનો નાશ કરી શકે છે. માત્ર આ વૃક્ષને જોવા અથવા સ્પર્શ કરવાથી બધા રોગો અને તકલીફોથી વ્યક્તિ મુક્ત થઈ શકે છે. માત્ર તુલસીના વૃક્ષને નમન કરી અને પાણી અર્પણ કરવાથી વ્યક્તિ નર્કમાં યમરાજ પાસે જવાથી મુક્ત થઈ શકે છે. જો કોઈ તુલસીનો છોડ વાવે છે તો તે નક્કી કૃષ્ણ ભક્ત બની જાય છે. અને જ્યારે તુલસીનું પાન કૃષ્ણના ચરણ કમળમાં અર્પણ કરીએ ત્યારે વ્યક્તિમાં કૃષ્ણ ભાવના વધે છે. ખૂબ જ સરસ, હે ને? તો આપણામાંથી ઘણા બધા મંગલા આરતી જોડાવાની શરૂઆત કરી રહ્યા છે લેવલ 1 ના પાર્ટિસિપન્ટ, નવા પાર્ટિસિપન્ટ. તો બધાને ખબર છે કે મંગલા આરતી પછી શું થાય છે? તુલસી પૂજન. કેટલું મહત્વ છે ને! અને આ વૈદિક આપણા અધ્યયનમાં એનું કેટલું મહત્વ છે. તો તમે મને કહેશો કે તુલસી ને આપણે ક્યાં અર્પણ કરીએ છીએ? કેવી રીતના? દરેક પ્રસાદમાં હરી ભોગ બોલ. ધરાવા. ભોગ ધરાવા. અને એનું કૃષ્ણના કારણ, ચરણ કમળમાં. હરી બોલ, હરી બોલ. તો એનું કારણ જાણો છો? શું શું હતું? કોઈ એના વિશે એનું કથા વિશે જાણે છે? તુલસી પૂજન નું શું મહત્વ? આપણા વૈષ્ણવમાં તો તુલસી પૂજન નું ખૂબ જ મહત્વ છે. પણ શું છે એનું રીઝન? કારણ જાણો છો? એ કઈક એક વેશ્યા હતા ને એવું કઈક હતું ને? શું? એ કઈક એક ગણના હતી, ગણિકા હતી, એવું કઈક હતું. અચ્છા, બીજું કોઈને એડ કરવું છે? કઈ કેવું છે આમાં? આપણે જાણી લઈએ, ચલો. અને એના વિશે શું મહત્વ છે એ પણ જાણીએ. તો ભારતમાં હિન્દુઓ વૈષ્ણવ સમાજના ન હોય તેવા લોકો પણ તુલસીની પૂજા કરે છે. બીજા દેશમાં જ્યાં તુલસીનું વૃક્ષ રાખવું ખૂબ જ મુશ્કેલ છે, તે દેશમાં લોકો તુલસીના છોડને ખૂબ કાળજીપૂર્વક રાખતા જોવા મળે છે. તેઓ જળ અર્પણ કરે છે અને તુલસીને નમન કરે છે, કારણ કે તે તુલસીની પૂજા ભક્તિમાં ખૂબ મહત્વ ધરાવે છે. સ્કંદ પુરાણમાં તુલસી વિશે એ પણ કહેવામાં આવ્યું છે કે તુલસી સૌથી સુગત્વના દૃષ્ટિકોણમાં છે. તુલસીને માત્ર જોઈને, સ્પર્શ કરીને, યાદ કરીને, સાંભળવા માત્રથી, વંદન માત્રથી છોડને વાવીને વ્યક્તિ હંમેશા સુખતામાં રહે છે. તુલસીના સંપર્કમાં આવનારા તમામ વૈકુંઠને પ્રાપ્ત કરે છે. કેટલું મહત્વ છે ને! એટલે શિલા પ્રભુપાદે મંગલા આરતી પછી તુલસી પૂજનનું, નરસિંહ આરતી પછી તુલસી પૂજાનું મહત્વ દરેક ઇસ્કોન મંદિરમાં તમે જોશો સાંજે અને મંગલા આરતી પછી પણ તુલસી પૂજા થાય છે. તો શિલા પ્રભુપાદ The Nectar of Devotion, Aspect of Transcendental Service, પેજ નંબર 99. આ નેક્ટર ઓફ ડિવોશન તમે લેવલ 3 માં ઇન ડીપમાં એનું અધ્યયન કરવાના છે. તો હવે મને થોડું નાનું કથા કેવી છે તુલસી વિશે, જે માતાજીએ કીધું. મને ખ્યાલ આવી ગયો કે તમને આપણને સીમિત, આપણે ક્યારેક એવું શાસ્ત્રોનું અધ્યયન નથી કરવું એટલે એટલું ડીપમાં ખબર નથી. એક તો તુલસી પવિત્ર છોડ છે અને ભગવાન કૃષ્ણને ખૂબ પ્રિય છે. એ એટલા માટે જયારે આપણે ભગવાનને ભોગ ધરાવીએ ત્યારે આપણે શું કરીએ છીએ? તુલસી પત્ર સાથે ભગવાનને ભોગ ધરાવે. અગર જો તમે તુલસી પત્ર ના રાખો તો એ ભોગ અધૂરો કહેવાય છે. અને તુલસી ભક્તિ વધારવામાં સહાયક છે, હે ને? તો જળ આપવું, પ્રદક્ષિણા કરવી, પૂજન કરવું. તો તમે જો તમારા ભક્તિમાં જો શરૂઆત કરવું છે, ચલો તમે મંગલા આરતીમાં ના આવી શકતો, તમારા કોઈ કમિટમેન્ટ હો, તો જરૂરથી તમારી પાસે તુલસી માતા છે તો એમને સેવા કરવાની શરૂઆત કરો. તો આપોઆપ
તુલસી માતા આપણા હૃદયમાં આપણને પ્રેરણા આપશે અને ધીરે 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 આપણે ભક્તિમાં જરૂરથી જે આપણે ચાહીએ છીએ કે જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ. અને તો કેવી રીતના એટલે આ તુલસી પૂજન એટલે કે સેવા, ને સેવા કરવાથી હૃદયમાં આપણા જેટલા જન્મોના ક્લેશો છે ને એ દૂર થાય છે. એટલે શું છે, તુલસી માતા શું કરે છે, આપણા ભક્તિ વધારમાં સહાયક બને છે અને સાથે સાથે ઘરનું વાતાવરણ પણ પવિત્ર બને છે, હે ને. એટલે આપણે બધા જાણીએ છીએ, આપણે ગુજરાતીઓ તો ખાસ કરીને તુલસી વાવે. અને સાથે સાથે આપણને આરોગ્યના લાભ પણ છે. ગુણ વધારનારી, રોગ પ્રતિકારક શક્તિ વધારનારી તુલસી છે. પણ આપણે ભક્તો છે, આપણે તુલસીનો જો ગ્રહણ કરતા હોય તો આપણે ગળી જતા હોય છે, પાણીથી ગળી જતા આપણે ચાવતા નથી. એ એક વધારેનું એટલે ખૂબ જરૂરી છે. આપણે સવારે ઉઠીને દીવો પ્રગટાવવો, પ્રદક્ષિણા કરવી, અને બધાને અગર જો ના ખબર હોય તો ધીરે 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 જયારે લેવલ 2 શરૂ કરી છે તો તુલસી માતાને નો પણ પ્રણામ મંત્ર છે. તો તમે આ મંગલા આરતીમાં આવતા હો તો તમને ખ્યાલ હશે. તો એવી કથા છે કે જલંધર વૃંદા દેવી, એક સ્ત્રીનું નામ વૃંદા દેવી, અને તુલસીજીનું નામ પણ વૃંદા જ છે ને. તો વૃંદા દેવી નામની સ્ત્રી, એમના વિશેની જ આપણે કથા જાણીએ. એ ખૂબ ખૂબ પતિવ્રતા હતા, પતિવ્રતા. આ નોલેજ હોવું જરૂરી છે. અને એમના પતિ અસુર હતા, જલંધર, અને એ એટલા પતિવ્રતા હતા, એટલા સતી કહેવાય ને કે એકદમ પવિત્ર, કોઈ બીજા પુરુષનું વિશે વિચારવું પણ એના માટે પાપ. એટલે એ સતીનો અર્થ જે એકદમ મહાન એને કહેવાય. પતિવ્રતા સ્ત્રીના વિશે લક્ષણો આપણે બધા જ જાણે છે કેવી હોય. તો એના પોતાની પવિત્રતા અને શક્તિના કારણે એનો પતિ કેવો હતો, એકદમ શું બની ગયો હતો, અજય બની ગયો હતો. તો તેના કારણે એ જે દેવતાઓ સાથે અસુર હોવાના કારણે એનું વર્તન અને એનું જે આઉટકમ કેવું હોય, દેવતાઓ સાથે શું કરવાનું, લડાઈ. અને એના માટે થઈને દેવતાઓ એની સમક્ષ હારી જતા હતા. કોના બળના કારણે, એ પતિવ્રતા હોવાના કારણે, અને એ જે એનું પતિવ્રતાનું જે એનું જે મારા શબ્દોમાં હું કહું કે એ શક્તિના કારણે એનાથી હારી જતા હતા. તો બધા દેવતાઓએ નક્કી કર્યું કે અમે વિષ્ણુદેવ પાસે જઈને સહાયતા માંગી. અને એમાં ભગવાને લીલા કરી. એમણે શું કર્યું, જલંધરનું રૂપ ધારણ કર્યું અને વૃંદા દેવીનું પતિવ્રતા વ્રત તોડી દીધું, જેનાથી જલંધરની શક્તિ ખતમ થઈ અને પછી એ દેવતાઓ સામે હારી ગયો. પણ આ લીલામાં જ્યારે વૃંદા દેવીને ખબર પડી તો એમણે ભગવાનને શાપ આપ્યો, અને પછી વૃંદાએ પોતાનું શરીર ત્યાગ કર્યું. અને ત્યારે થોડું ઓવરવ્યુ નાનું જ લઈએ છીએ આપણે, કે વૃંદા દેવીના શરીરમાંથી જે છોડ પ્રગટ થયો એ તુલસી, અને એની એ પતિવ્રતા જે ના કારણે ભગવાને એને શું કીધું, એને આપણે કહેવાય વરદાન આપ્યું કે તમે હંમેશા મારી તુલસી રૂપે પ્રિય રહેશો. એવાનું મારું એક ઓવરવ્યુ છે. એમાં ઘણી બધી એવી કથાઓ છે જેમાં આપણે જતા નથી, પણ ધીસ ઇઝ માતાજીએ જે કીધું એ શબ્દને જોડીને હું કહું છું કે એ પતિવ્રતા હતા. તો ખૂબ જરૂરી છે, મહત્વનું છે કે વૃંદા દેવીને આપણા ઘરમાં વાવવું. તમે જો એક માળા કરતા હો તો સાથે તમે જોતા હશો મંગળા આરતીમાં કે બધા તુલસીનું ખૂબ મહત્વ છે. વૈષ્ણવો માટે
તો આ બધું તો માતાજી લીધું હશે, જે મને એવું લાગ્યું કે જરૂરી છે એના વિશે આપણે ચર્ચા કરશું. તો સાધના ની ધીરે ધીરે આપણે શરૂઆત કરીએ. એક મિનિટ, હા. છૂટા છૂટા અક્ષરો કેમ દેખાઈ રહ્યા છે, મને કંઈક કરવું પડશે. બધાને વંચવા પ્રોબ્લેમ, અને એક મિનિટ મને જરા હા માતાજી, છૂટા છૂટા જ છૂટા દેખાય. શબ્દો દે. બંધ થઈ ગયું માતાજી. કેમ? હરે કૃષ્ણ માતાજી, 2 મિનિટ મને આપજો, કારણ કે આ અક્ષરો એક સાથે નથી ને, એટલે મને જોઈતું હતું કે જરા વ્યવસ્થિત હા માતાજી. પ્રેઝન્ટેશન આવે. ના માતાજી, કીર્તન લઈ બસ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર માતાજી, ખૂબ ખૂબ આભાર. માતાજી પોસ્ટ આપશો પ્લીઝ. હા હા, તમારું હેન્ડલ્સ હતું ને. દેવેની માતાજી, તમે હેન્ડલ્સ કરશો તો મને તો સૈદ્ધાંતિક રીતે શ્રી કૃષ્ણને ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે સ્વીકાર.
દેખાય છે ને બધાને સ્લાઇડ? મારે આવી રીતના હા માતાજી દેખાય છે. હા. હા માતાજી દેખાય છે. स एव यामया तेभ्य योगः प्रोक्तः पुरातनः भक्तोऽसि मे सखा चेति रहस्यं હેતુ દત્તમ મમ. તે જ આ પ્રાચીન યોગ પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું, કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે ને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે. દિવ્ય ને ભગવાન કહે છે આ ભક્ત અને મિત્ર, હે ને? તો ભક્ત એટલે કે પહેલા તો આપણે સરેન્ડર થવું, અને ભગવાન કહે છે આપણા હૃદયમાં રહેલા પરમાત્મા આપણા કોણ છે? મિત્ર, હે ને? તો ભગવાન અહીંયા કહે છે કે કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે ને તેથી આ વિજ્ઞાનના દિવ્ય રહસ્યને સમજી શકે છે. તો એક ભક્ત જ ભગવાનના આ રહસ્યને સમજી જવાનું. અહીંયા આવું અહીંયા ભગવાન શા માટે આમ કહી રહ્યા છે એના વિશે આપણે આગળ ચર્ચા વધારવાના છે. તો ભગવાન કૃષ્ણ ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. તો ભગવદ્ ગીતાના કથનનો અથવા અર્જુનના કથનનો અનુસાર જે વ્યક્તિ ભગવદ્ ગીતાને સમજવાનો પ્રયાસ કરી રહી છે, આપણે ઓછામાં ઓછું સૈદ્ધાંતિક રીતે શ્રી કૃષ્ણને ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે સ્વીકારવું જોઈએ, અને તે શરણાગતિના ભાવથી આપણે સમજી શકીએ છીએ. ખૂબ જરૂરી છે. લેવલ 1 પછી જ્યારે આપણે લેવલ 2 તો સમજી શકીએ છીએ ને કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કોણ છે, ને એના વિશે જાણવા માટે કોઈને ખ્યાલ છે કે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં પરાશર મુનિએ શું કીધું હતું? કોઈને ખ્યાલ છે ભગવાન વિશે? કેટલા ઐશ્વર્યો છે ભગવાન પાસે? હરી બોલ. તો કયા કયા છે? કેટલા છે અને કયા? 6 તો બધા કીધું, પણ કેટલા? સુંદરતા, કયા કયા? સુંદરતા, શક્તિ, ખ્યાતિ, વૈરાગ્ય, ત્યાગ, જ્ઞાન, જ્ઞાન, વિજ્ઞાન. તો કોઈ એક જણ પૂરા 6 બોલી જશે? એક જ જણ હેન્ડ રેઝ કરો તો મને સારું પડશે. બધા જ એક સાથે બોલશે તો સમજાશે ને, કોઈને પણ નહીં સમજાય. એક જણ 6 ઐશ્વર્ય વિશે, ભગવાનના ઐશ્વર્ય વિશે કહેશે? હરી બોલ. દીના માતાજી, હરી બોલ. સુંદરતા, સમૃદ્ધિ, ખ્યાતિ, શક્તિ, જ્ઞાન અને ત્યાગ. ચલો પ્રિન્સી માતાજી, એક જય કૃષ્ણ માતાજી. કૃષ્ણ. ઐશ્વર્ય, સર્વધન, ઐશ્વર્ય, શક્તિ, કીર્તિ, જ્ઞાન અને વૈરાગ્ય અને સર્વ સુંદરતા. હજી કોઈ એડ કરવું છે? કોઈને લાગે છે સાચું બરાબર છે? બરાબર છે 6 ઐશ્વર્યો? થમ્સ અપ बताओ. ये બધા व्हाट्सएप पर, अरे सॉरी चैट बॉक्स पर मुको. चलो तो आगे बढ़िए. हमारे ब्रह्मांड में ब्रह्मा जी आदि जीव में है जो गर्भोदक्ष विष्णु के नाभि कमल से उत्पन्न हुए. सैकड़ों दिव्य वर्षों की तपस्या के बाद उनके हृदय में भगवान प्रकट हुए तथा विशेष नाग की शैया पर लेटे हुए भगवान को देख पाए. ગુજરાતી હિન્દી સમજાયો બધાને મિક્સ થઈ ગયો ને, પણ આપણને એટલું સમજાય છે કૃષ્ણ ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિ ગોવિંદ સર્વ કારણ કારણમ. ભગવાન કેવા છે? સચ્ચિદાનંદ, શાશ્વત જ્ઞાન તથા આનંદના સ્વરૂપ છે. એમનું કોઈ આદિ નથી, કારણ કે પ્રત્યેક વસ્તુમાં આદિ છે. સમસ્ત કારણોના કારણ છે. આપણે જ્યારે 11મો અધ્યાય જોયો, વિશ્વરૂપ દર્શન કર્યા, એમાં ભગવાને અર્જુનને શું બતાવ્યું? ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. તો એમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ષડ ઐશ્વર્યથી અને પરાશર મુનિએ આપેલી એ વ્યાખ્યાને
ભગવાન ઉવાચ ભગવાન શા માટે આપણે સંબોધીએ છીએ એના વિશે આપણે ચર્ચા પણ કરી અને સમજવાનો પ્રયત્ન પણ કર્યો છે. તો અહીંયા ઈશ્વર પરમઃ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિગૌરવેદ સર્વ કારણમ કારણ. જેમ જેમ આપણે વધીએ આગળ એમ એમ આપણને ડીપમાં સમજાતું જાય છે. ષોડશવે તુ ચિહ્નાય મયા દ્રષ્ટાની તત્પાદે. મેં અંગત રીતે ભગવાન કૃષ્ણના ચરણ કમળના 16 શુભ ચિહ્નો જોયા છે. કોઈને ખબર છે કે 16 શુભ ચિહ્નો કયા કયા છે ભગવાનના? કોણ કીધું છે? કોણે કીધું છે? અહીંયા કોણ છે? કોણ છે? બ્રહ્માજી છે. ભગવાનના ચરણોમાં રહેલા આ ચિહ્નો તેમની દિવ્યતા વિશે દર્શાવે છે. તો આપણે જોઈએ છે કે કમળ, પદ્મ શુદ્ધતા અને ભક્તિનું પ્રતીક છે. ધ્વજ, અહીંયા આપણે ધ્વજ જોઈ શકીએ છીએ. તો શું બતાવે છે? વિજય અને રક્ષણ. વ્રજ, અડગ શક્તિ. અંકુશ, જો લખવું હોય તો લખી લો, પછી હું રિપીટ પણ કરીશ. 16 શું છે ભગવાનના? 16 સેવક ચિહ્નો. 16 પદ્મ પુરાણમાં આપ્યા છે. અંકુશ, મન અને ઇન્દ્રિયોનું નિયંત્રણ. જીવન અને રક્ષણ, શું? તો માછલી, મત્સ્ય. ત્રિશૂલ, તો શું છે? શક્તિ અને ત્રિગુણો. 3 ગુણો વિશે જાણો છો ને બધા. ચક્ર, સમય અને ધર્મનો રક્ષક. અર્ધચંદ્ર, શાંતિ. ચંદ્ર શું આપે છે? શું આપે છે આપણને? ઠંડક. અને વનસ્પતિમાં રસોનું નિર્માણ કરનારું કોણ? તો ચંદ્ર. અગ્નિ, શુદ્ધિકરણ. ગાયનું ખુદ, દયા અને કૃપા. આપણી ગાય માતા. ધનુષ, રક્ષણ અને શક્તિ આવી ગયું. ધનુષની દોરી પણ આપ્યું છે. નિયંત્રણ અને એકાગ્રતા. તરંગ, વેવ લાઇન્સ પણ આપી છે. જો અહીંયા તરંગ પણ આપ્યા છે. એ શું છે? આનંદ અને ચંચળતા. કલશ, સમૃદ્ધિ અને શુભતા. અને ફૂલ એ શું છે? સૌંદર્ય અને આનંદ. તો આ ચિહ્નો શું બતાવે છે? આ ચિહ્નો બતાવે છે કે ભગવાન સર્વશક્તિમાન છે, સર્વનું રક્ષણ કરે છે અને ભક્તોને આશ્રય આપે છે. તો શ્રી કૃષ્ણના ચરણ કમળના 16 ચિહ્નો તેમની દિવ્યતા, શક્તિ અને ભક્તો પ્રત્યેની કૃપા દર્શાવે છે. તો અહીંયા પદ્મ પુરાણમાં શિવજી શું કહી રહ્યા છે? આરાધનાના સર્વેશા વિષ્ણુરાધન પરમ તસ્માત પરમ દેવી તદિયાનામ સમર્શનમ. તો નિરંતર જે ભગવાન શિવજી શું કરી રહ્યા છે? કોનું સ્મરણ કરી રહ્યા છે? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું. ભગવાન શિવે વળી કહ્યું, જે મનુષ્ય, જીવ અને જગત બધાના નિયતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણને શરણાગત થયેલો છે તે ખરેખર મને બહુ પ્રિય છે. તો આપણે કહીએ ને, આપણે ભગવદ્ ગીતાના લેવલ 1 ના ક્લાસમાં એટલું તો સમજી શક્યા છે કે ઝાડના મૂળને પાણી આપ, હે ને, પાંદડાને નહીં, એના ફળને નહીં, ફૂલને નહીં, પણ મૂળને. તો અહીંયા શિવજી પણ આપણને કહે છે કે જે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને શરણાગત છે તે મને ખૂબ જ પ્રિય છે. ભગવાન કૃષ્ણના ઐશ્વર્યથી તેમની સર્વપ્રિયતા સાબિત કરો. અગર જો આ વિશે તમે કાલે ચર્ચા કરી ચૂક્યા છો. હરે કૃષ્ણ. તો હું પછી ઓવરવ્યુ લઈને આગળ વધું. હરે કૃષ્ણ. હા માતાજી. થઈ ગયું છે તમારું ઇન ડિટેલ? ફરી વાર બતાવી દો માતાજી, બોલો ને ફરી વાર.
પરાશર મુનિએ આપેલી વ્યાખ્યા પ્રમાણે પરાશર મુનિ જે શીલ વ્યાસદેવના પિતા છે, શ્રી ભગવાન વિશે કહે છે, ધન, શક્તિ, ખ્યાતિ, સ્વરૂપ, જ્ઞાન અને વૈરાગ્ય જેવી 6 સમૃદ્ધિઓ ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વમાં સંપૂર્ણ માત્રામાં હાજર છે. તેથી શ્રી ભગવાન સર્વ આકર્ષક છે. તો આપણામાં આપણે પણ આમ વિચારીએ કે મારી પાસે પણ ધન છે, હું આટલો તો હું પણ લોકો એવા ઘણા બધા જે ધુતારા હોય એ શું કે હું આ કરી શકું છું, હું તે કરી શકું છું. પણ ભગવાન જેવી લીલા આપણે જાણીએ છીએ, કોઈ પોતાનું વિશ્વરૂપ દર્શન બતાવી શકતું નથી, હે ને? તો એવા ધુતારાઓથી આપણે કેવી રીતના બચી શકીએ? તો આપણે પૂછી શકીએ ને, કે તમારામાં સંપૂર્ણતા, પૂર્ણતા છે. ભગવાનને જાણવું ખૂબ જરૂરી છે અને ભગવાન વિશે જાણવું એ પણ જરૂરી છે. શા માટે આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ? કેમ ચર્ચા કરી રહ્યા છે? જેથી કરીને આપણે દ્રઢતાથી આપણે જે કરી રહ્યા છે એમાં આપણામાં કોઈ આપણે જે કરી રહ્યા છે એમાં કોઈ શંકા ના આવે. એટલે જ અહીંયા ધન, શક્તિ, ખ્યાતિ, સ્વરૂપ, જ્ઞાન વિશેના ભગવાનના આ સંપૂર્ણ ષડ ઐશ્વર્યોને આપણે જાણી શકીએ. મારામાં બુદ્ધિ છે પણ સુંદરતા નથી. મારી પાસે સંપત્તિ છે પણ જ્ઞાન નથી. મારી પાસે શક્તિ છે પણ વૈરાગ્ય નથી. મારી પાસે સ્વરૂપ, ખ્યાતિ છે પણ મારી પાસે ધન નથી. ફેમસ તો બધા હોય, રીલ્સ બનાવતો હોય પણ શું હોય? ધન ના હોય. તો આ બધી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના 6 ષડ ઐશ્વર્યો સંપૂર્ણ રીતે ફક્ત ને ફક્ત ભગવાનના છે. તો મહાન આચાર્યો અને શાસ્ત્રો બંને એ જ નિષ્કર્ષ પર આવે છે કે કૃષ્ણ ભગવાન સર્વોચ્ચ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. આ આપણે નથી કહી રહ્યા ને, અમે નથી કહી રહ્યા. આ શું છે? શાસ્ત્રોયુક્ત શું છે? માન્યતા છે, શાસ્ત્રમાં આપેલું છે. તો આ શાસ્ત્રો પ્લસ આચાર્યોએ આપેલો પુરાવો છે. એ ફક્ત માન્યતા નથી, આ પુરાવા સાથે ભગવાન ષડ ઐશ્વર્યોથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. ઐશ્વર્ય, વીર્ય, શક્તિ, ખ્યાતિ, યશ, સુંદરતા, શ્રેય, શ્રીય, જ્ઞાન, ત્યાગ ને વૈરાગ્ય. તો અહીંયા ભગવાનને આપણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રીતે સંપૂર્ણ રીતે જોઈ શકીએ છીએ. તો હમણાં જ આપણે ચર્ચા કરી, સુંદરતા છે, સંપત્તિ છે, જ્ઞાન છે, બળ છે, ખ્યાતિ છે, ત્યાગ છે, પણ એ શું છે? લિમિટેડ, અનલિમિટેડ નહીં. જે પણ છે ટેમ્પરરી છે. તમે જોઈ શકો છો કે સુંદરતા માટે કોનું ચિત્ર છે અહીંયા? માધુરી દીક્ષિત. માધુરી દીક્ષિત, બધાને ખ્યાલ છે, હે ને? પછી સંપત્તિમાં બિલ ગેટ્સ. એટલે કેટલું આપણે અને પછી જ્ઞાનમાં આઈન્સ્ટાઈન. બળમાં મને પણ નથી ખબર એનું નામ. બ્રુસ લી છે માતાજી. હરે કૃષ્ણ. હરી બોલ, મને તો આટલું ખ્યાલ નથી.
હરે કૃષ્ણ, ખૂબ ખૂબ આભાર માતાજી. ખ્યાતિમાં તો આપણે જાણીએ છીએ મહાત્મા ગાંધી છે, અને ત્યાગમાં કોણ છે? મધ્વાચાર્ય. હમ? મધ્વાચાર્ય. હમ. શંકરાચાર્ય છે. તો આપણે અહીંયા જોઈ રહીએ છીએ ને, દરેક ગુણ કોઈ વ્યક્તિમાં થોડો હોય છે, પરંતુ પૂર્ણ નથી. માધુરી દીક્ષિત ખૂબ સુંદર છે, પણ બધામાં સર્વોચ્ચ નથી. એની તુલના શ્રી કૃષ્ણના મનમોહક શ્યામ સુંદર સ્વરૂપ સાથે આપણે ના કરી શકીએ. બિલ ગેટ્સ સંપત્તિમાં ખૂબ ધનવાન છે, પણ એની પાસે સંપૂર્ણ સંપત્તિ તો નથી ને. જેવી રીતના 16,108 રાણીનો મહેલ અને એમની સાથે તમે જોયું સંપૂર્ણ સંપત્તિ, ધન, ઐશ્વર્ય. આપણે આજની તારીખમાં કળિયુગમાં એકને પોસાવવી પણ કેટલી મુશ્કેલ થઈ જાય ને. રિયાલિટી છે અને પ્રેક્ટિકલ પણ નથી. બિલ ગેટ્સની વિશે, સંપત્તિ વિશે આપણે ચર્ચા કરી. હવે જ્ઞાન. આલ્બર્ટ આઇન્સ્ટાઈન ખૂબ જ્ઞાની, પણ સર્વત્ર નથી. શારીરિક રીતે માતાજી કીધું પૃથ્વી છે, શક્તિમાન છે, પણ બધા ક્ષેત્રોમાં નથી. હે ને? મહાત્મા ગાંધી વિશ્વ વિખ્યાત છે, પણ એની ખ્યાતિ કૃષ્ણ ભગવાન જેટલી છે. આપણે જાણીએ છીએ ને કે આ જ્ઞાન ભગવાને ક્યારે આપ્યું હતું? તો કેટલા અબજો, કેટલા વર્ષો, કેટલા યુગો પછી પણ આપણે આ જ્ઞાનને આત્મસાત કરી રહ્યા છે. ને વૈરાગ્ય, ત્યાગ છે. ભગવાનને કીધું કે તમે અહીંયાથી વૃંદાવન છોડીને ક્યાં જવાનું છે? તો તરત જ અક્રૂરજી આવે છે, અને કોણ આવે છે ભગવાનને લેવા માટે? ને જાય છે ને. શું ત્યાગ! આ બધા ગુણો અલગ અલગ વ્યક્તિમાં થોડા હોય છે, પણ જ્યારે એક જ વ્યક્તિને સંપૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાં આ બધા જ ગુણો છે, તો ભગવાન કોણ છે એ જાણવું અને એમના શરણાગત થવું ખૂબ જરૂરી છે. આપણા પાસે ઘણા બધા ઓપ્શન છે. આપણે કેટલા બધા કૃષ્ણ ભગવાનને પણ એક જ લાઈનમાં મૂકીએ ના. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જે રીતના પ્રાઇમ મિનિસ્ટરની જગ્યા પ્રાઇમ મિનિસ્ટર જ હોઈ શકે, કોઈ બીજાને ના આપી શકે. સીએમ ને નહીં એની જવાબદારીઓ સોંપી શકીએ ના. હોદ્દો કહેવાય ને, એ પણ જરૂરી છે ને. એના માટે એને સમજવું અને એટલે આપણે જે શ્રદ્ધા સાથે, જે સમર્પણ ભાવ સાથે ભગવાનની સેવામાં લાગવાના છે, એમના વિશે જાણવું, એમના ષટ ઐશ્વર્ય વિશે જાણવું ખૂબ જરૂરી છે. હા, તો જ આપણે ઘણા બધા એવા સંપ્રદાય, ઘણું બધું ચાલી રહ્યું છે. આપણે બધા જ જોઈએ છે ને કે દરેક મંદિરમાં ઘણા કરોડ કહેવાય ને કે બધા જ દેવી દેવતાઓને આપણે પૂજન કરતા હોય છે, પણ દેવી દેવતાઓ આપણને શું આપે છે? ટેમ્પરરી. બધું શું છે? ક્ષણિક છે. પણ પરમનન્ટ શું જોઈએ? શું છે આપણા માટે? શ્રેય શું છે? પરમનન્ટ જીવનનું લક્ષ્ય શું છે? ભગવાનની સેવા અને ગોલોકા ધામ. ધીરે ધીરે એના માટે આપણે સમજવું જોઈએ. તો આપણે આ જાણીને શું કરી શકીએ છીએ? ભગવાનનું ષડ ઐશ્વર્ય જાણીને શું થઈ શકે? તો આપણે આપણા ભગવાનને જાણી શકીએ. ખોટી માન્યતા જે છે એનાથી આપણે બચી શકીએ છીએ, અને આપણી ભક્તિ શેમાં જાય છે? સાચી દિશામાં જાય છે. એટલે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તો ભગ એટલે ઐશ્વર્યવાન, એટલે જેની પાસે છે, ઐશ્વર્યના માલિક. તો અહીંયા ભગવાન કોણ છે? ષડ ઐશ્વર્યથી પરિપૂર્ણ હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો સુંદરતા, જ્ઞાન, ત્યાં ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું ભગવાનને. આજ સુધી આપણે આ જ્ઞાનને આત્મસાત કરી રહ્યા છીએ. ત્યાગ, એક ભક્ત માટે ભગવાને સારથી તરીકે શું કર્યું?
એક સાથી તરીકે એમને શું કર્યું? બોલો આગળ, હું મારા શબ્દોને થોડા તમે સેન્ટેન્સ પૂરું સેવા પણ આપી. હા. અને બળ, બળ જુઓ છો કેવું બળ છે ભગવાનનું. હા, કેટલા વર્ષના હતા ભગવાન, અને કઈ હાથની આંગળી એમણે ડાબા કે જમણા હાથની હતી? કયા હાથની? ચલો જો બોલો, કયા હાથની આંગળી? ડાબા ડાબા હાથની ટચલી હાથની આંગળીથી. આપણે એકવાર થોડા વાર ટચલી માટે આંગળી. તમે કહો કે મને છે ને આ મોબાઈલને એક જ ટાઈમે થોડા સમય માટે 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ, પછી મેં કહીશ ના ના ભાઈ બસ થઈ ગયું. શું ખૂબ જરૂરી છે. જો આપણે આ જાણતા હોય તો આપણે ભગવાનના ને સારી રીતે ભગવાનની આપણી સેવામાં આપણે શું કહેવાય લાગી જવું જોઈએ. કોઈ પણ જો આપણા મનમાં થોડો ઘણો પણ સંશય હોય ને તો આપણે પૂરી રીતે સંપૂર્ણ રીતે સરેન્ડર ના કરી શકીએ ભગવાનને, શરણાગત ના જઈ શકીએ. પણ જ્યારે આપણે જાણીએ છીએ ભગવાન ષડ ઐશ્વર્યથી પરિપૂર્ણ છે ત્યારે સંપૂર્ણ રીતે કોઈ પણ રીતે મારા મનમાં કોઈ ડાઉટ ના હોવો જોઈએ. અને એ બહુ જરૂરી છે. એટલે તો જ્યારે મારા મનમાં હજી પણ હું વિચારીશ ના ના હું તો આટલા વખતથી શિવજીની બહુ જ મોટી ભક્ત છું, શું કરું? પણ આપણે શું કરવું જોઈએ? જે તમે કરો છો ને કરો, પણ જે પણ દેવી દેવતાઓને માનો છો માનો, પણ એડ કરો. શું એડ કરો એ સમજવાનો પ્રયત્ન કરો કે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. જે હું જે કરી એમાં સપોર્ટ હું પણ શિવજીની ખૂબ મોટી અને ભક્ત હતી કહું છું હવે. કારણ કે જેમ જેમ ભક્તિમાં આગળ વધે ત્યારે તેમ તેમ આપણે સંપૂર્ણ રીતે ભગવાનની સેવામાં લાગી જાય. અને એડ કરવાનું શું કહે છે, હું શું કહી સમજવાનો પ્રયત્ન કરજો કે આ બધું દેવી દેવતાઓ શું છે, આપણને સપોર્ટ સિસ્ટમમાં છે. એમનું પણ એક જ લક્ષ્ય છે, ભગવાનની સેવા. અને એ આપણને સહાય કરે છે. જો એમના જ આશીર્વાદથી આપણે આપણા ભક્તિમાં આગળ વધીએ છીએ. તો અહીંયા સંપત્તિ રીતે લખપતિ, અરબપતિ અને ખરબપતિ કરતા કૃષ્ણ એકલા જ લક્ષ્મીપતિ છે, સંપૂર્ણ બ્રહ્માંડના અધિપતિ છે. તો ભગવાન કૃષ્ણની સર્વોપરિતા તમામ આચાર્યો દ્વારા સ્વીકારવામાં આવે છે. એતે ચાંસ કલા પુરુષમ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. શ્રીમદ ભાગવતમ પહેલો સ્કંદ 3જો અધ્યાય 28મા શ્લોકમાં નિષ્કર્ષ કે એતે ચાંસ કલા પુરુષ. કોઈ કહેશે મને આનો અર્થ? હરી બોલ. ખૂબ સરસ ષડ ઐશ્વર્યનું મને ઈચ્છા થાય છે તમારી સાથે વાત કરવાની અને ડિટેલમાં ડિસ્કશન કરવાનું. પણ હવે આના વિશે જો તમે કોઈ મને કહેતા હો શ્લોક સાથે ભગવાનનું ખૂબ સરસ. હા, દીપેશ્વરી માતાજી, હરે કૃષ્ણ માતાજી, ખૂબ આભાર. હરે કૃષ્ણ. એવું છે કે આ જે છે ને બીજા બધા એ અંત અને કલા બધાના ભગવાન કૃષ્ણના છે, અને ભગવાન સ્વયં છે એ કૃષ્ણ ભગવાન છે એમ. આ ત્રીજા શ્લોક પેલા કેન્ટોના 3જા અધ્યાયમાં આવે છે કે પેલા બધા અધ્યાય વિધા અવતારોની વાત કરી, અને પછી કે છે કે આ બધા રહ્યા ની અંત અને કલા છે, પણ કૃષ્ણ ભગવાન સ્વયં એમના જ આ બધા અવતારો છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, ખૂબ ખૂબ આભાર માતાજી. તો ભગવાનને સમજવા માટે આપણે આચાર્યોએ આપેલા જ્ઞાનનું શરણ લેવી જોઈએ.
શા માટે? તો આચાર્ય આચરણ દ્વારા, પોતાના આચરણ દ્વારા આપણને શું કરાવે છે? જ્ઞાન આપે છે. જે પોતે શાસ્ત્ર પ્રમાણે જીવે છે અને બીજાને પણ શીખવે છે. તો અહીંયા બધા મહાન પુરુષો કૃષ્ણના પરિતાની પુષ્ટિ કરે છે. અર્જુને કહ્યું, આપ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, પરમ ધામ, પરમ પવિત્ર, પરમ સત્ય છો. આપ સનાતન દિવ્ય આદિ પુરુષ, અજન્મ તથા મહાત્મ છો. નારદ, અસિત, દેવલ તથા વ્યાસ જેવા સર્વ ઋષિઓ આપના વિશે આ સત્યનું સમર્થન કરે છે અને હવે આપ સ્વયં મને તે જ કહી રહ્યા છે. તો અહીંયા મહાન આચાર્યો આપણને શું શીખવે છે? કે શ્રી કૃષ્ણ ભગવાન સર્વોચ્ચ છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. મહાન આચાર્યો જેવા મધ્વાચાર્ય, પછી રામાનુજાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, આદિ શંકરાચાર્ય એ શું કહે છે આપણને? કે ભગવાન કોણ છે? તો અહીંયા ભજ ગોવિંદમ ના વિશેનું સરસ ભજન છે અને અહીંયા એના વિશેનું हिंदी में हुआ है. जिन्होंने भगवत गीता का थोड़ा सा भी अध्ययन किया है, भक्ति रूपी गंगा जल का भी पिया है, भगवान कृष्ण की एक बार भी सुनिश्चित प्रकार से पूजा किए यम के द्वारा उनकी चर्चा नहीं की जाती है. भगवत आदि शंकराचार्य આપણે ગીતા મહાત્મા વિશે જાણીએ છીએ બધા. સ્ટાર્ટિંગના લેવલ 1 માં આપણે એના વિશે ચર્ચા કરી ચૂક્યા છે. તો અહીંયા પુરુષોત્તમ, મર્યાદા પુરુષોત્તમ અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી રામ અને ભગવાન કૃષ્ણ આજે કાલે નામ ગઈ. તો બધાએ પુષ્ટિ કરી છે કે કૃષ્ણ સર્વોચ્ચ વ્યક્તિ છે. કૃષ્ણ ભગવાન પોતે શું કહે છે? ભગવાન કૃષ્ણનું જન્મ અને પ્રવૃત્તિઓ તેમની સર્વોપરિતા સાબિત કરો. जन्म कर्म च मे दिव्यं यो वेति तत्त्वतः प्रयत्वा देह पूर्ण जन्मं नेति मामेति सो अर्जुन. हे अर्जुन, જે મનુષ્ય મારા પ્રાગટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે ત્યાં શરીરને ત્યજ્યા પછી આ ભૌતિક જગતમાં ફરી જન્મ લેતો નથી, પરંતુ મારા સનાતન ધામને પામે છે. તો ભગવાન પોતે આ શ્લોક દ્વારા આપણને આ જ્ઞાન આપી રહ્યા છે. તો આ જ્ઞાન આપણે જ્યારે ભગવાન અહીંયા 5000 years ago કૃષ્ણ appeared in મથુરા, ઇન્ડિયા. ક્યાં જન્મ લીધો? મથુરામાં. અને તમે જોયું કે ભગવાન કેવી દેવકી માતા અને વાસુદેવ એમના સામે જ્યારે પ્રગટ થયા તો કેવા પૂર્ણ પુરુષોત્તમ કેવી રીતના પ્રગટ થયા? ચતુર્ભુજ સ્વરૂપે. અને પછી દેવકી માતાજીએ શું વિનંતી કરી એમને? બાળ સ્વરૂપમાં આવો. બાળ સ્વરૂપે આવો. અને ત્યારે ભગવાન કૃષ્ણ બાળ સ્વરૂપે આવીને પોતાની લીલાઓ કરે છે. તો હી વોઝ સેટલડ ઇન વૃંદાવન. અને પછી આપણે ભગવાનની આ લીલા વિશે પણ જાણીએ છીએ. પછી અમને યશોદા મૈયાને પોતાનું યુનિવર્સ મોઢું ખોલવા કીધું ત્યારે શું બતાવ્યું? શું બતાવ્યું? બ્રહ્માંડના દર્શન કરાવ્યા. મને સમસ્ત યજ્ઞો તથા તપસ્યાઓનો પરમ ભોગતા, સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો નિહિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વ લોકે મહેશ્વરમ. તો અહીંયા ભગવાન ભગવદ ગીતામાં પોતાના વિશે કહી રહ્યા છે. આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે ભગવાન કહે છે સમસ્ત યજ્ઞો અને કળિયુગનું શું યજ્ઞ શું છે આપણા માટે? જપ યજ્ઞ માતાજી. હરિનામ જપ યજ્ઞ, હરિનામ જપ.
તો હું તો મારા એક અંશ માત્રથી આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને તેને ધારણ કરું છું. ભગવદ્ ગીતાના આ બધા રેફરન્સ માંથી આપણે શું જાણવું જોઈએ? તો હજી પણ આપણને કોઈને ડાઉટ છે મનમાં? અહીંયા પરાશર મુનિજી, શિવજી, ભગવાન પોતે હા શું કહી રહ્યા છે? બધા આચાર્યો શું કહી રહ્યા છે આપણને? તો શું કૃષ્ણ વિષ્ણુનો અવતાર છે? કૃષ્ણ અવતાર અને અવતારી શું છે? ચાલો બોલો મને. જેટલું એટલું લેવલ 1 માં જેટલું આપણે જાણ્યું હરે એમાંથી કૃષ્ણ માતાજી, ભગવાન કૃષ્ણ અવતાર અને અવતારી છે. કોઈને એડ કરવું છે કઈ? ભગવાન કૃષ્ણ અવતાર અને અવતારી બે છે માતાજી. બંને છે. હા મતલબ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કહ્યું, હે અર્જુન, તું અત્યારે મારા જે સ્વરૂપને જોઈ રહ્યો છે તેના દર્શન અતિ દુર્લભ છે. દેવો પણ આ અતિ પ્રિય રૂપના દર્શન કરવાનો અવસર સદૈવ શોધતા રહે છે. ભગવાનના આ સ્વરૂપને કોણ જોઈ શકે છે? ભગવાનના ભક્તો. વિષ્ણુદેવે કૃષ્ણને મૂળ વિષ્ણુ તરીકે સાબિત કર્યા. ભગવાન શ્રી કૃષ્ણ જેમનો પાર પામી શકાય નહીં તેવા આદિ પરમેશ્વર સિવાય બીજું કોઈ નથી. તેઓ પરમ ભોગતા આદિ નારાયણ છે, પરંતુ તેઓ વિષ્ણુ પરિવારમાં આપણામાંના એક હોય તે રીતે વિચારે છે અને તેઓ પોતાની સ્વસર્જિત શક્તિથી આપણને મોહ પ્રમાણે છે. તો ભગવાન કૃષ્ણ મૂળ નારાયણ છે એ વિશે શિવ, બ્રહ્મા, ઇન્દ્ર અને અન્યના સ્ત્રોત તરીકે આપણને ત્યાં સાબિત કરે છે. હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે કે જે રૂપમાં હું તારી સામે ઉભો છું. કયા રૂપમાં ભગવાન સામે ઉભા હતા? મૂળ સ્વરૂપ કયું છે ભગવાનનું? મુરલી દ્વિભુજ સ્વરૂપ. એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. કેવળ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને જાણી શકે છે, પામી શકીશ. તો ભગવાનના ભક્તને ભગવાનના વિશ્વરૂપને દર્શન કરવામાં કોઈ આનંદ નથી. ભગવાનના દ્વિસ્વરૂપ મુરલી મનોહર સ્વરૂપને જોઈને જ એને ભગવાનની સેવા કરવામાં જ આનંદ છે. અને ભગવાનને પ્રાર્થના પણ કરે છે કે તું મને જેવા પણ શરીર જેવું પણ ફક્ત ને ફક્ત મને તારી સેવામાં રાખજે. તો હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલો રહે છે તેવી રીતે સર્વકાય મારા આધારે રહેલું છે. હું જ પરમ લક્ષ્ય પાલન કરતા સ્વામી, સાક્ષી, ધામ, આશ્રય સ્થાન તથા અત્યંત પ્રિય મિત્ર છું. હું સર્જન તથા પ્રલય, સર્વનો આધાર, આશ્રય તથા અવિનાશી બીજ છું. જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે બધું જાણનારો છે. માટે હે ભરતપુત્ર, તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. વેદોનો સાર શું છે એ વિશે આપણે જાણ્યું હતું કાલે, હે ને? તો વેદોનો સાર એક જ છે કે હું દરેક જીવના હૃદયમાં રહેલો છું અને મારાથી સ્મૃતિ, જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. નિસંદેહ હું જ વેદાંતનો સંકલન કરતા અને વેદોનો જ્ઞાતા પણ છું. તો જ્ઞાન, આ રીતે આપણે જ્ઞાનમાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એ જાણી શકે છે. સમગ્ર વૈદિક સાહિત્ય સ્વીકારે છે અને કૃષ્ણ, બ્રહ્માજી, શિવજી તથા અન્ય બધા દેવોનો સ્ત્રોત છું. એ વિશે પણ આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. પણ એક ચર્ચા આપણી રહી ગઈ. આપણે કયા સંપ્રદાયમાં આવે છે અને કેવી રીતના આ સંપ્રદાય મહત્વનો છે? કોઈને ખ્યાલ છે કે આપણે કયો સંપ્રદાયને ફોલો કરીએ છીએ? હરે કૃષ્ણ માતાજી, બ્રહ્મ મધ્ય ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય. તો એની શરૂઆત કોનાથી થાય છે? હરે કૃષ્ણ માતાજી. પરમેશ્વરે નારદજીને જ્ઞાન આપ્યું હતું. બ્રહ્માજીને. બ્રહ્માજીથી શરૂઆત થાય. બ્રહ્માજીને જ્ઞાન આપવા વાળું કોણ? ભગવાન. હા, ભગવાન. શરૂઆત તો ભગવાન થી થઈ ને. ભગવાન શ્રી કૃષ્ણ થી પછી બ્રહ્માજી ને, હે ને?
પછી નારદ મુનિ ને પછી વ્યાસદેવ મુનિ અને પછી મધ્વાચાર્ય, હે ને? તો આ આવી ગુરુ શિષ્ય પરંપરા, હે ને? બરાબર. તો આપણે જાણવું જોઈએ કે આપણે બ્રહ્મ સંપ્રદાયથી છે. એવા કેટલા સંપ્રદાય છે? ચાર હરે કૃષ્ણ માતાજી. માતાજી, 4. કયા કયા? એક હવેલી, શ્રી સંપ્રદાય માતાજી, હા. રુદ્ર સંપ્રદાય, હમ આપણું બ્રહ્મ સંપ્રદાય હમ અને સનાતન કુમાર સંપ્રદાય. કુમાર અશ્વની કુમાર. 4 કુમાર. અશ્વિની કુમાર સંપ્રદાય. ખૂબ સરસ માતાજી, ખૂબ જ સરસ. અને મને ખૂબ આનંદ થાય છે કે તમારામાંથી બધા જ પાર્ટિસિપેટ કરો છો અને ઇન્ટરેક્ટિવ સેશન છે, બહુ સરસ. તો આપણે જાણીએ કે આપણે કયા સંપ્રદાયમાંથી આવે છે. જે રીતના માતાજીએ કીધું કે કયા સંપ્રદાય? બ્રહ્મ સંપ્રદાય, બ્રહ્મ ગૌડીય સંપ્રદાય. શરૂઆત આપણે જોયું કે ભગવાનથી થઈ અને પછી બ્રહ્માજી, નારદ, વ્યાસદેવ, મધ્વાચાર્ય, અને આપણો સિદ્ધાંત ગુરુ શિષ્ય પરંપરા. ભગવાન સર્વોચ્ચ છે અને જીવ ભગવાનના દાસ છે. આપણે ભગવાનના અંશ છીએ. જેમ માલિક અને નોકર અલગ હોય છે, તેમ ભગવાન અને જીવ અલગ છે. એટલું જ સચોટ એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. દાખલો, મધ્વાચાર્ય, માધવેન્દ્રપુરી, ઈશ્વરપુરી અને પછી આવ્યા ચૈતન્ય મહાપ્રભુ. પછી આવ્યા એમણે ગોસ્વામીજીઓને, ષડ ગોસ્વામીજીઓને પ્રેરણા આપી. અને પછી આપણે શિલા પ્રભુપાદના અંડરમાં, પછી શિલા પ્રભુપાદ પછી આપણે ગુરુ મહારાજ જય પતાકા સ્વામીજી, ને પછી આપણા શિક્ષા ગુરુ ઇઝ ગ્રેસ નમાનિષ્ઠા દાસ પ્રભુજી. એવી રીતના આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણા માટે સરળ અને સહજ રીતે આપણે મને જ્યારે હું એક અમને એક સેવા મળી હતી ગુરુ મહારાજની, તો મને એટલું જ્ઞાન નહોતું. 6 મહિના 7 મહિના થયા હતા. તો મને પૂછવામાં આવ્યું હતું કે તમે કઈ કોંગ્રીગેશનમાં છે. હવે કોંગ્રીગેશન શું એ પણ મને નહોતી ખબર. પણ ધીરે 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 જ્યારે વૈષ્ણવોનો સંગ, ભક્તોનો સંગ અને શિક્ષા ગુરુનો જ્યારે આપણે આ જ્ઞાનને આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ તો એ આપણને ખૂબ સહાયક થઈ પડે છે. તો શ્રી સંપ્રદાયમાં શું છે? મહાલક્ષ્મી દેવી. તો લક્ષ્મીજી, વિશ્વસેન અને પછી આવે છે રામાનુજાચાર્ય. અને એમનો સિદ્ધાંત પણ શું છે? શું છે? જીવ ભગવાનનો ભાગ છે, પણ સંપૂર્ણ. જેમ શરીર અને આત્મા જોડાયેલા છે, તો એક જ બધાનું એ જ છે. પછી છે રુદ્ર સંપ્રદાય, ભગવાન શિવ. બધું ભગવાન જ છે. ભક્તિ દ્વારા ભગવાન પ્રાપ્ત થાય છે. અને કુમાર સંપ્રદાય, 4 કુમારો, સનકાદિક ઋષિ, સનક, સનંદન, સનાતન, સનત કુમાર. જીવ અને ભગવાન સંબંધ, જેના સૂર્ય અને તેની કિરણો. તો ખૂબ જરૂર છે. શિષ્ય જ્યારે આપણે કોઈ ગુરુને જ્યારે સ્વીકારે તો એ કયા સંપ્રદાયથી આવે છે, આપણે કયું જ્ઞાન આત્મસાત કરી રહ્યા છે, અને આપણે પોતાના જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ કે નહીં. બોનોફાઇડ ગુરુ, હે ને? તો આ 4 સંપ્રદાયમાંથી કોઈ પણ એક સંપ્રદાય દ્વારા આપણે આપણા જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ, અને એ છે એમનું લક્ષ્ય છે શ્રી કૃષ્ણ. તો આપણે ખૂબ કહેવાય ને કે સ્પેશિયલ છે, કારણ કે આપણું બ્રહ્મ ગૌડીય સંપ્રદાય છે. ડાયરેક્ટ ભગવાન દ્વારા આપેલું આ જ્ઞાન છે. જેવી રીતના કૃષ્ણ, નારદ ને એ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આપણે આ જ્ઞાનને બ્રહ્માજી, નારદ મુનિ અને પછી એ રીતે આપણે આને
આત્મસાત કરીએ છીએ. તો આ ગુરુ શિષ્ય પરંપરા અંડરમાં આવવાથી આપણે એના શેલ્ટરમાં આવે તો શું થાય? તો આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત, ભગવાનની સાચી સમજ મળે. આ ખાલી માનસિક કલ્પનાઓ ના હોય, પ્રામાણિક શાસ્ત્રો અનુસાર એ આધાર પ્રમાણે આપણે ભગવાનને ને જાણવાનું, એ ભક્તિના પ્રોસેસમાં આવી શકીએ. તો આ બ્રહ્મ શ્રી રુદ્ર સંપ્રદાય વિશે જાણવું એ જરૂરી છે. તો જ આપણે ગુરુ શિષ્ય પરંપરાનું મહત્વ જાણે છે, અને આપણે કયા સંપ્રદાયને બિલોંગ કરે છે એનું આપણને જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. તો આપણે સમજ્યા કે આપણે બ્રહ્મ મધ્ય ગૌડીય સંપ્રદાયમાં આવીએ છીએ. ડિસાઇપલિક સક્સેશન કહેવાય એને, ગુરુ શિષ્ય પરંપરા. શ્રી કૃષ્ણ, બ્રહ્મા, નારદ મુનિ, વ્યાસદેવ, માધવેન્દ્રપુરી, ઈશ્વરપુરી, પછી 6 ગોસ્વામી, ચૈતન્ય મહાપ્રભુ, અને પછી આવ્યા ષડ ગોસ્વામી. શા માટે આ સંપ્રદાય? કારણ કે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન, ભાગવતમનું જ્ઞાન, ગુરુ પરંપરા દ્વારા આવેલું આ સાચું જ્ઞાન છે. ચૈતન્ય મહાપ્રભુએ આપણને સાક્ષાત રાધાના ભાવ, ભક્તિ કેવી રીતના કરાય અને જીવનનું લક્ષ્ય કેવી રીતના પ્રાપ્ત થાય એના વિશે આપણને સમજાવ્યું. ક્યારે? તો 500 વર્ષ પહેલા અચિંત્ય ભેદાભેદ તત્વ સમજાવ. જીવ અને ભગવાન એક પણ છે, અને શું છે, આપણે ક્વોલિટી વાઇઝ છે, પણ ક્વોન્ટિટી વાઇઝ શું છે, આપણે ભગવાનના અંશ છીએ. તેને સમજવાનું, સૂર્ય અને સૂર્યના કિરણો. અને ભક્તિ પર ભાર આપ્યો. કેવી રીતના? તો પોતાની બધી જ 5 ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાવવું. હરિનામ સંકીર્તન દ્વારા અને શુદ્ધ ભક્તિ દ્વારા આપણે આપણા આ પ્રોસેસમાં આવી જાય. અને સરળ અને સહજ છે. નામ જાપ કરો, સેવા કરો અને પ્રસાદ લો. એટલું સરળ અને સહજ છે ને, પણ આપણે કેવી રીતના કરીએ? કોમ્પ્લિકેટેડ કરીએ. આ માનતા રાખીએ, આમ કરે, તેમ કરે, પણ કશું ભગવાન શું કહે છે? પત્રમ ફૂલમ ફલમ તોયમ. તો આપણે ખૂબ જ કહેવાય કે આપણે સરળ ભાષામાં કહીએ કે આપણે ખૂબ જ લકી છે, જેથી કરીને આપણે આ સંપ્રદાય સાથે જોડાયા છે, અને એનું આપણે આ ભગવાને આપેલા જ્ઞાનને જરૂરથી આત્મસાત કરવું જોઈએ. તો આપણે એ સમજવું જોઈએ કે આપણે આપણી સાચી ગુરુ શિષ્ય પરંપરામાં આવ્યા છે. શુદ્ધ ભક્તિ પર ધ્યાન આપવામાં આવે છે કે કેવી રીતના આપણે આ પ્રોસેસમાં આગળ વધી શકીએ. અને ગુરુ પરંપરામાં આવેલું જ્ઞાન આપણને શુદ્ધ કરે છે. કારણ કે શા માટે? તો એ શાસ્ત્રો યુક્ત આપણને જ્ઞાન આપે છે, રેફરન્સીસ આપે છે, ને એનું ક્યારે નષ્ટ નથી થતું, કારણ કે પરંપરામાં આવે છે. તો ભગવાન કૃષ્ણ સમગ્ર સૃષ્ટિના સ્ત્રોત છે, અને સર્વ કારણોના સમસ્ત કારણરૂપ છે. તેઓ કહે છે બધું જ મારાથી ઉત્પન્ન થયું છે, તેથી હું સર્વનું મૂળ કારણ છું. બધી જ વસ્તુ મારા આધીન છે, મારાથી ઉપર કોઈ નથી. ભગવાનના 64 ગુણો તમે જોઈ શકો છો. બ્રહ્મા, શિવ, વિષ્ણુ અને કૃષ્ણ. ભગવાન કૃષ્ણના 64 ગુણોથી સંપૂર્ણ છે. તો કૃષ્ણના 4 વિશિષ્ટ ગુણો છે. અદ્ભુત, મનોરમ, લીલાવર્ધી. કૃષ્ણના 4 ભક્ત માધુર્ય, ભગવાન વેણુ માધુર્ય છે, અને રૂપ માધુર્ય છે. એટલે કૃષ્ણ ભગવાનના પરમ વ્યક્તિ છે. એટલે કૃષ્ણ એટલે સર્વ આકર્ષક. કૃષ્ણ માનવ સ્વરૂપમાં દેખાય છે, તેમ છતાં તેમનો સ્વભાવ દિવ્ય છે. કૃષ્ણનો જન્મ અને કર્મ દિવ્ય છે. બધા દેવતાઓ કૃષ્ણને આધીન અધિકારી છે.
ભગવાન કૃષ્ણના 4 ગુણો છે જે વિષ્ણુમાં ગેરહાજર છે. કૃષ્ણ પાસે 6 ઐશ્વર્ય પૂર્ણ છે. ભગવાન કૃષ્ણ બધા અવતારોના મૂળ છે. કૃષ્ણના ભક્તો હંમેશા કૃષ્ણ દ્વારા રક્ષાયેલા હોય છે. ભગવાન કૃષ્ણ ભગવાનનું સર્વોપરી વ્યક્તિ છે. હરે કૃષ્ણ શશી માતાજી. હા, હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. આ 4 તમે મૂક્યા ને હમણાં, ઈ પાછું મૂકો તો સ્લાઇડ. 4 ગુણો હા હા જે વિષ્ણુમાં નથી, એ 4 ગુણો. હા હા તો કાલે આપણે 64 માં 60 ભગવાન વિષ્ણુમાં 60 છે અને ભગવાન કૃષ્ણમાં 64 છે. તો હમણાં 4 મૂક્યા હતા તમે, ઈ પાછી સ્લાઇડ. અદ્ભુત મનોજન લીલાવારથી. એનો અર્થ જાણો છો માતાજી? એક શું? લીલાવર્ધી એટલે શું? લીલા વારિધી. હા, લીલા કર. હા, તે લીલા કરે છે ને બાળ સ્વરૂપમાં, ઘણી બધી લીલા લીલા યશોદા માતાજી. મૈયા. હા, એટલે લીલા વારિધી. અને હવે યશોદા મૈયા સાથે લીલાઓ કરી છે ને, હા, એવું ભગવાન વિષ્ણુએ નથી કર્યું એમ. હા ઈ એક થાય પછી એવી 4 લીલાઓ, એની 4 વધારાના ગુણો. હા, બસ આવ્યું. હજો લીલા વારધી, પછી ભક્ત માધુરી. હા, ભક્ત માધુર્ય, પ્રેમમાં પ્રિયાધિક્ય. ભક્ત માધુરી ભક્તો માટે હે ને. ખ્યાલ છે હા. કે આ ગોપીઓ બાળ ગોપાળો કોણ છે? કોણ હતા ગોપીઓ અને બાળ ગોપાળો ભગવાનના? ગોપીઓ તો ઋષિ મુનિઓ. ભક્તો હતા. હા, ગોપીઓ તો ઋષિ મુનિઓ. અને ભગવાન રામના વખત, શ્રી રામના વખતમાં ગોપીઓએ, ઓલા ઋષિ મુનિઓએ રામને વિનંતી કરેલી ને કે અમારે તમારી સાથે જ રહેવું છે, એટલે એને સાથે રાખવા માટે ગોપીઓના સ્વરૂપે એ બધા ઋષિ મુનિઓ આવેલા છે કૃષ્ણ અવતારમાં. એવું મેં વાંચેલું ક્યાંક. ના માતાજી. એટલે ગોપીઓ છે એ જ છે, અને ગોવાળો છે એ મને બહુ નથી યાદ આવતું. એ બધા જ ભગવાનના પ્રિય 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 ભક્ત. એટલા માટે જ ભગવાનની આ લીલાઓમાં, ભગવાનની સેવાઓમાં એ હાજર છે. બરાબર, એના ભક્તો છે બધા. બરાબર, માધુરી એટલે પ્રેમણા પ્રિયાધિક્ય. એટલે લીલા, ભક્ત માધુરી, પછી વેણુ માધુર્ય. જો ભાઈ, એ ગાયો માટે. ગમે ત્યાં ગાયો હોય ને તો પણ ઈ વેણુ વગાડતા ત્યારે બધી હાજર થઈ જતી એમ, બધી આવી જતી ટોળામાં, એટલે વેણુ માધુર્ય. બરાબર. એનું એક વધારે વિષ્ણુમાં હતું નહીં એમ. અને રૂપા માધુર્ય, રૂપ તો એનું સૌંદર્ય તો હતું જ રાધાજી સાથે. રૂપા માધુર્ય હે ને, એટલે હા, બરાબર. આ સાથે 4 થઈ ગયા. આપણે હરિભોલ. તો એટલે કૃષ્ણ ભગવાનના પરમ વ્યક્તિત્વ છે, સર્વ આકર્ષક. ને આપણે હંમેશા આ 4 જે ભગવાનના વિશિષ્ટ ઐશ્વર્ય અને ગુણો છે એને સમજ્યા. હા, એટલે અહીંયા બધા દેવતાઓ કૃષ્ણને આધીન છે અને ભગવાન કોણ છે? અધિકારી છે. તો આ સાથે આપણો આજનો પાર્ટ 2 ક્લાસ પૂરો થાય છે, અને કાલે આપણે શરૂઆત કરશું અધ્યાય 1 નું. જોડાયેલા રહેજો. માતાજી એટેન્ડન્સ લિંક નથી મૂકી. હા, અટેન્ડન્સ લિંક જો માતાજી. કોઈને કઈ પ્રશ્નો હોય તો પૂછી શકો છો. હરે કૃષ્ણ.